જામનગર આરટીઓના એક અધિકારીએ આરટીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગતો આપી છે। જામનગર આરટીઓ દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ છેલ્લા 8 મહિનામાં 106 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 20 વાહન ચાલકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આ ઉપરાંત આરટીઓ ઇન્સ્પેક્ટર નિલેશ આંબલિયાના જણાવ્યા પ્રમાણે 2021 થી 2025 દરમિયાન જામનગર આરટીઓ દ્વારા કુલ 489 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લાયસન્સ સસ્પેન્ડ કરવાની અવધિ 3 અથવા 6 મહિના સુધી હોય છે। જો આ પ્રકારના કસૂરવાર બીજી વખત કોઈ નિયમ ભંગ કરે તો તે વાહન ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સને રદ પણ કરી શકાય છે। ખાસ કરીને વધુ સ્પીડે ચાલતા વાહનો, ખોટી રીતે પાર્ક થયેલા વાહનો અને ટ્રાફિક સિગ્નલના ભંગ સહિતના ગુનાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ રદ થતા હોય છે। આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટરે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નિલેશ ડી આંબલિયા, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, આરટીઓ જામનગર। અત્રેની કચેરી દ્વારા વર્ષ 2021 થી લઈ અને વર્ષ 2025ની આજ દિન સુધી ટોટલ 489 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સો ટ્રાફિકના જુદા જુદા નિયમોના ભંગ કરવા બદલ આપણે અહીંયાથી અમુક સમય માટે 3 મહિના અથવા 6 મહિના માટે આપણે એને સસ્પેન્ડ કરેલા છે। ટ્રાફિકના નિયમોનો ભંગ જેમ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ જેવા કિસ્સાઓમાં આપણે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે। ટોટલ જેમ મેં અગાઉ કીધું એ પ્રમાણે 2021 થી લઈ અને 2025ને આજ ડેટ સુધીમાં ટોટલ 489 જેટલા આપણે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ છે એ સસ્પેન્ડ કરેલા છે। આમ છતાં જેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયેલું હોય અને એ સમય દરમિયાન જો કોઈ વાહન ચાલક પકડે તો એના ઉપર ફરીથી નોટિસ ઇસ્યુ કરી અને એના ઉપર આગળની જે બીજી વખત ગુનો કરેલ છે તેમ સમજીને તો બગડ આગળની કાર્યવાહી ડીએલ સસ્પેન્ડ પછી આગળ ડીએલ રદ, ડ્રાઇવિંગ લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરી શકાય છે।